શ્રી ગણેશાય નમઃ. ભક્તો, શિવ મહાપુરાણનું સતરુદ્ર સંહિતાનું અધ્યાય 19મો, જેમાં દુર્વાસાનું ચરિત્રનું વર્ણન કર્યું છે, તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવ ફળની પ્રાપ્તિ થાય છે, તેમજ ધર્મ, અર્થ, મોક્ષ તેમજ કામની પણ પ્રાપ્તિ થાય છે. માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ. તો દુર્વાસાનું ચરિત્ર માટે નંદીશ્વર બોલ્યા, હે મહામુનિ, ધર્મ માટે શંકર જે રીતે દુર્વાસા થયા હતા તે શિવનું બીજું ચરિત્ર તમે સાંભળો. અત્રિ નામે બ્રહ્માના પુત્ર હતા. તે પ્રભુ તપસ્વી, બ્રહ્મવેતા, બુદ્ધિમાન, બ્રહ્માની આજ્ઞાને પાળનાર અને અનસૂયાના પતિ હતા. તે અતિ બ્રહ્માની ઉત્તમ આજ્ઞાથી પુત્રની ઈચ્છાને લીધે તપ કરવા માટે સ્ત્રી સહિત ત્રક્ષ્ય નામના પર્વત પર ગયા હતા. ત્યાં તે મુનિઓને વિંધ્યાચલમાંથી નીકળતી નદીના કિનારે 100 વર્ષ સુધી વિધિ પ્રમાણે પ્રયાણન કરી જોડકા રહિત થઈ અતિશય મોટું તપ કરવા માંડ્યા. જે એક નિરાકાર ઈશ્વર મહાસમર્થન છે, તે મને શ્રેષ્ઠ પુત્ર આપે એવો તેમણે મનમાં નિશ્ચય કર્યો હતો. એમને એવું તપ કરતાં ઘણા લાંબો વખત વીતી ગયો હતો. તેમના મસ્તકમાંથી અતિશય મોટી અગ્નિની જ્વાળા પ્રગટ થઈ. તે જ્વાળાથી બધા લોકો લગભગ બળવા લાગ્યા અને મુનીશ્વરો, દેવર્ષિઓ તથા ઇન્દ્ર વગેરે બધા પીડાવા લાગ્યા. હે મુનિ, જે જ્વાળાથી અતિશય પીડાયેલા ઇન્દ્ર વગેરે બધા દેવો તથા મુનિઓ જલ્દી બ્રહ્માના સ્થાને ગયા. બ્રહ્માને નમન કરી સત્વીને તે દેવોએ પોતાનું દુઃખ તેમજ જણાવ્યું. એટલે કે તાત એ દેવોની સાથે બ્રહ્મા જલ્દી વિષ્ણુલોકમાં ગયા. હે મુનિ, ત્યાં જઈ તેમણે વિષ્ણુને નમસ્કાર કરી સત્વીને દેવોની સાથે રહી પોતાનું અનંત દુઃખ તેમને જણાવ્યું. એટલે વિષ્ણુ પણ દેવો તથા બ્રહ્માની સાથે જલ્દી રુદ્રના સ્થાને ગયા. ત્યાં તેમણે જય શિવને પ્રણામ કરી એ પરમેશ્વરની સ્તુતિ કરી અને ઘણી જ સ્તુતિઓ કર્યા પછી વિષ્ણુએ અગ્નિના તપ જ્વાળાથી ઉત્પન્ન થયેલું પોતાનું મોટું દુઃખ શિવને જણાવ્યું. પછી હે મુનિ, ત્યાં એકઠા મળેલા બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વર જગતના હિતના પરસ્પર વિચાર કર્યો અને વરદાન દેનારાઓને શ્રેષ્ઠ તે ત્રણે બ્રહ્માદિ દેવો તે જ વખતે અત્રિ ઋષિને વરદાન દેવા જલ્દી તેમના આશ્રમે ગયા. મુનિ શ્રેષ્ઠ તે અત્રિએ પોતે પોતાના ચિહ્નની નિશાનીવાળા તેમના દર્શન કરી આદરથી તેમને પ્રણામ કર્યા અને પ્રિય વાણી વડે તેમની સ્તુતિ કરી. પછી વિસ્મ પામેલા તે બ્રહ્માના પુત્ર બ્રાહ્મણે વિનય નમ્ર થઈને 2 હાથ જોડી તે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર નામના દેવોને કહ્યું. અત્રિ બોલ્યો, હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે રુદ્ર, તમે ત્રણેય જણા જગતને પૂજ્ય માનેલા અને જગતની સૃષ્ટિ, રક્ષા તથા સંહાર કરનાર સમર્થ ઈશ્વર છો. મેં તો પુત્રના કારણે પોતાની સ્ત્રી સાથે રહી જે કોઈ જગત ઈશ્વર કહેવાય છે તે એક ઈશ્વરનું ધ્યાન કર્યું છે. છતાં વરદાન દેનાર આમાં શ્રેષ્ઠ તમે ત્રણેય દેવો શા માટે આવ્યા છો? આ માટે સંચય દૂર કર્યા પછી તમે મને ઈચ્છિત વરદાન આપો. એવું તેમનું વચન સાંભળી તે ત્રણેય દેવો તેમના પ્રત્યે કહેવા લાગ્યા, હે મુનીશ્વર, તમે જેવો સંકલ્પ કર્યો છે તે તેમજ થયો છે. અમે ત્રણેય જગતના સમાન ઈશ્વર છીએ અને વરદાન દેનારામાં શ્રેષ્ઠ છીએ. તો અમારા અંશથી ઉત્પન્ન થનારા 3 પુત્રો તમારે ત્યાં થશે. તેઓ બધા જગતમાં પ્રખ્યાત અને માતા પિતાની કીર્તિ વધારનાર થશે. એમ કહી ત્રણેય દેવો હર્ષપૂર્વક પોતપોતાના ધામમાં ગયા. પછી અત્રિ મુનિ પણ અનસૂયા સહિત પ્રસન્ન થઈ આનંદથી પોતાના આશ્રમમાં ગયા અને બ્રહ્માને આનંદ દેનારા થયા. પછી બ્રહ્મા, વિષ્ણુ તથા શંકરે ત્રણેય દેવોએ તેમની સ્ત્રી વિશે પુત્રો રૂપે અવતર્યા અને પ્રસન્નચિત્ત થઈ અનેક જાતની લીલાઓને પ્રગટ કરનારા થયા. મુનીશ્વર અત્રિથી અનસૂયામાં બ્રહ્માના અંશ થકી ચંદ્ર થયો, જેને દેવોએ સમુદ્રમાં નાખી દીધો હતો. તે જ સમુદ્રમાંથી મંથન સમયે પ્રગટ થયા હતા. હે મુનિ, અત્રિની તે સ્ત્રીમાં વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો હતો, જેમણે સંન્યાસીની શ્રેષ્ઠ પદ્ધતિ વધારી હતી. અત્રિની એ સ્ત્રીમાં શિવના અંશથી
મુનિઓમાં ઉત્તમ દુર્વાસાનો જન્મ્યા હતા, જે શ્રેષ્ઠ મુનિએ ઉત્તમ ધર્મ ચાલુ કર્યો હતો. દુર્વાસા રૂપે પ્રગટ થઈ ઇથ એ રુદ્ર બ્રહ્મ તેજની અત્યંત વૃદ્ધિ કરી હતી અને દયાપરાયણ એવા તેમણે ઘણાઓને ધર્મ પરીક્ષા કરી હતી. હે મુનીશ્વર, અંબરીશ નામે રાજા જે સૂર્યવંશમાં ઉત્પન્ન થયો હતો તેની પરીક્ષા પણ દુર્વાસાએ કરી હતી. તે તમે સાંભળો. એ અંબરીશ 7 દ્વીપો સહિત પૃથ્વીનો પતિ હોય ઉત્તમ રાજા હતો. તેમણે 11નું વ્રત કરવામાં દૃઢ નિર્ણય રાખ્યો હતો. 11એ વ્રત કરી 12એ જ તેનું પારણું કરીશ એમ તે રાજાએ દૃઢ સંકલ્પ કર્યો હતો. તેનો એ નિયમ જાણી શંકર અંશથી જન્મેલા મુનિ શ્રેષ્ઠ દુર્વાસા અનેક શિષ્યો સાથે તે રાજા પાસે ગયા. પારણું કરવા માટે 12એ તે દિવસે ઘણી જ ઓછી હતી. તેથી એ જાણીને રાજાએ ભોજન કરવા જેટલામાં તૈયારી કરી હતી તેટલામાં જ દુર્વાસા ત્યાં આવી ગયા. એટલે રાજાએ તેમનું ભોજન માટેનું નિમંત્રણ કર્યું. પછી દુર્વાસા શિષ્યો સહિત સ્નાન કરવા ગયા અને ત્યાં તે મુનિએ રાજાની પરીક્ષા કરવા ઘણો જ વિલંબ કર્યો. બહુ વાર લગાડી. તે વેળા 12 વીતી જાય તો વ્રતનું પારણું ન ગણાય. એ ધર્મમાં વિઘ્ન જાણી તે રાજાએ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પાણી પી લેવાથી પણ પારણું થઈ જાય એમ સમજીને જળ પી લીધું અને પછી ભોજન માટે દુર્વાસાના આગમનની ત્યાં તે રાહ જોઈ રહ્યો હતો. એટલામાં દુર્વાસા મુનિ ત્યાં આવ્યા અને પરીક્ષા માટેનું જેમણે સ્વરૂપ ધર્યું હતું એવા તેમણે રાજાને જળનું ભોજન કરી લીધું જાણી રાજા ઉપર અત્યંત ક્રોધે ભરાઈને ધર્મની પરીક્ષા માટે શંકરના અંશથી જન્મેલા તે મુનિએ આવું ઉગ્ર વચન કહ્યું. દુર્વાસા બોલ્યા, ઓ નીચ રાજા, મને નોતરું દઈ મને જમાડ્યા વિના જ તે પાણી પી લીધું. તેનું ફળ હું તને બતાવું છું, કેમ કે હું દુષ્ટોને શિક્ષા કરનારો છું. એમ કહી ક્રોધથી લાલનેત્ર થયેલા તેમણે રાજાને બાળી નાખવાની તૈયારી કરી. એટલે ત્યાં રાજાની રક્ષા માટે રહેલું ઈશ્વર ચક્ર એકદમ ઊભું થયું. એ સુદર્શન ચક્ર તે મુનિને બાળવા માટે અતિશય બળવા લાગ્યું, કારણ કે શિવની માયાથી તે મોહિત બન્યું હતું. તેથી તેણે દુર્વાસાને શિવ સ્વરૂપ જાણ્યા ન હતા. એવામાં શરીર વિનાની આકાશવાણીએ બ્રહ્મા ભક્ત વૈષ્ણવ મહાત્મા અંબરીશને ઉદ્દેશીને કહ્યું. આકાશવાણી બોલી, હે રાજા, આ સુદર્શન ચક્ર શિવે જ વિષ્ણુને આપ્યું છે. તે હમણાં દુર્વાસા તરફ પ્રજ્વલિત થઈ રહ્યું છે, તો તેને શું શાંત કર. આ દુર્વાસા સાક્ષાત શિવ છે, જેમણે વિષ્ણુને આ ચક્ર આપ્યું છે. હે ઉત્તમ રાજા, તું આ દુર્વાસાને સાધારણ મુનિ તરીકે ન જાણીશ. આ મુનીશ્વર તારા ધર્મની પરીક્ષા માટે આવ્યા છે, તો જલ્દીથી તું એમને શરણે જા, નહીં તો નાશ થઈ જશે. ત્યારે નંદીશ્વર બોલ્યા, હે મુનીશ્વર, એમ કહી આકાશવાણી બંધ થઈ અને અંબરીશ પણ શંકરના અંશરૂપ એ દુર્વાસાની આદરથી સ્તુતિ કરી. અંબરીશ બોલ્યો, મેં જો કંઈ દાન દીધું હોય, યજ્ઞ યાદ કર્યા હોય અથવા પોતાનું ધર્મ સારી રીતે પાળ્યો હોય અને અમારું કુળ બ્રાહ્મણો જ દેવ માનતું હોય તો વિષ્ણુનું અસત્ર ચક્ર શાંત થાવું. ભક્ત વત્સલ્ય ભગવાન જો અમારા પર પ્રસન્ન હોય તો આ સુદર્શન અસ્ત્ર અત્યંત શાંત થાવું. નંદીશ્વર બોલ્યા. એમ રુદ્રની આગળ તેમણે સ્તુતિ કરી. એટલે એ દુર્વાસાને શિવના અંશને જાણી સારી રીતે ભાનમાં આવેલું એ સુદર્શન ચક્ર સંપૂર્ણ શાંત થયું. પછી તે અંબરીશ રાજાએ પોતાની પરીક્ષા માટે આવેલા એ દુર્વાસા શિવના અવતાર જાણી તેમને ખૂબ નમસ્કાર કર્યા. એટલે શંકર અંશથી જન્મેલા તે મુનિ પણ અતિ પ્રસન્ન થયા અને ભોજન કરી તે રાજાને વરદાન દઈ પોતાનું ઈચ્છિત સ્થાને જવા રહ્યા હતા. હે મુનિ, અંબરીશની પરીક્ષાને લગતું દુર્વાસાનું ચરિત્ર મેં તમને કહ્યું છે. હવે હે મુનીશ્વર, તેમનું બીજું ચરિત્ર તમે સાંભળો. દશરથ પુત્ર શ્રી રામચંદ્રને પણ દુર્વાસાએ નિયમ દ્વારા પરીક્ષા કરી હતી. હે મુનિ, રૂપધારી કાળે શ્રી રામચંદ્ર સમક્ષ જે નિયમ કર્યો હતો કે તમારો અને મારો સંવાદ ચાલતો હોય તે વખતે ત્યાં કોઈએ પણ આવવું નહીં, છતાં જે કોઈ આવે તેનો તમારે ત્યાગ કરવો એવી શરત કરી હતી. તે જ વખતે એ દુર્વાસા મુનિએ હઠથી લક્ષ્મણને ત્યાં શ્રીરામ તથા કાળનો સંવાદ થયો હતો તે ઠેકાણે મોકલ્યા. ત્યારે હે મુનિ, શ્રીરામ નિમિત્તે વંશ રહી જલ્દી પોતાના ભાઈ લક્ષ્મણનો ત્યાગ કર્યો હતો.
એ કથા લોકોમાં મુનીશ્વરે ઘણા પ્રકારે કહી અને જણાવી છે. આથી મેં અહીં વિસ્તારથી કહી નથી, કારણ કે વિદ્વાનો તે કથા સંપૂર્ણ જાણેલ જ છે. શ્રીરામના અતિ દ્રઢ નિર્ણય જોઈ દુર્વાસા મુનિ અત્યંત પ્રસન્ન થયા હતા અને તેમણે અતિ પ્રસન્ન ચિત્તે તેમને વરદાન દીધું હતું. વળી હે મુનિશ્રેષ્ઠ, એ દુર્વાસાએ શ્રી કૃષ્ણના નિયમની પણ પરીક્ષા કરી હતી. તે કથા હું તમને કહું છું, તમે સાંભળો. બ્રહ્માની પ્રાર્થનાથી વિષ્ણુ પૃથ્વીનો ભાર ઉતારવા અને સજ્જનોની રક્ષા કરવા વાસુદેવના પુત્ર થયા હતા. મહાપાપી દુષ્ટોનો તથા બ્રાહ્મણોનો દ્રોહી નીચ લોકનો નાશ કરી એમણે સમગ્ર સજ્જનો તથા બ્રાહ્મણોનું રક્ષણ કર્યું હતું અને કૃષ્ણ નામ મેળવ્યું હતું. વસુદેવના પુત્ર એ કૃષ્ણ બ્રાહ્મણોની ઘણી જ ભક્તિ કરતા અને કાયમ ઘણા બ્રાહ્મણોને ઉત્તમ રસવાળા ભોજન જમાડતા હતા. હે મુનિ, એક કૃષ્ણ બ્રાહ્મણોનો ખાસ ભક્ત હોય કૃષ્ણ એ નામે પ્રખ્યાત થયા હતા. તેમના દર્શનની ઈચ્છાવાળા દુર્વાસા મુનિ એક વેળા કૃષ્ણની પાસે ગયા. તેમણે રૂકમણી સહિત કૃષ્ણને પોતાની ભક્તિમાં મગ્ન કરી પોતે જાતે પોતાના રથમાં જોડ્યા અને મગ્ન પોતે રથમાં બેસી પ્રસન્ન થઈ તેમને ઘોડા તરીકે હાંકવા માંડ્યા. છતાં તેમની તે અતિશય દ્રઢતા અને ભક્તિ જોઈ મુનિ દુર્વાસા રથ ઉપરથી નીચે ઉતરી પડ્યા અને તેમની ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈ વ્રજા જેવા શરીરનું તેમને વરદાન આપ્યું. હે મુનિ, મુનિશ્રેષ્ઠ, દુર્વાસાએ એક વેળા ગંગા નદીમાં નગ્ન સ્નાન કરતા હતા, પણ તેથી તે ઘણા જ શર્મિંદ થયા હતા. તે જાણી ત્યાં સ્નાન કરનાર દ્રૌપદીએ પોતાનું વસ્ત્ર ફાડી તેનો છેડો તેમને આપીને તેમને લજ્જા દૂર કરી હતી. પ્રવાહમાં તણાઈ પોતાની પાસે આવેલું તે વસ્ત્ર લઈ તેમણે પોતાનો ગૃહભાગ ઢાંક્યો અને પછી પ્રસન્ન થઈ તેમણે તે દ્રૌપદીને તેના વસ્ત્રના છેડા વધ્યા જ કરે એવું વરદાન આપ્યું હતું અને તે વરદાનથી તેમણે પાંડવોને તથા દ્રૌપદીને સુખી કર્યા. હંસ અને દીપક નામના બે કોઈ દુષ્ટ રાજાઓ હતા. તેઓએ દુર્વાસાનું અપમાન કર્યું હશે, તેથી એ પ્રભુએ તે બંને વિષ્ણુને આજ્ઞા કરી નાશ કરાવ્યો હતો. વળી તેમણે બ્રહ્મતેજને પૃથ્વી પર ખાસ સ્થાપ્યું હતું અને શસ્ત્રવિધિના કર્મ પ્રમાણે સંન્યાસી પદ્ધતિ પણ સ્થિર કરી હતી. ઉપરાંત સુંદર ઉપદેશ કરી તેમણે ઘણાઓનો ઉદ્ધાર કર્યો અને ઘણાઓને જ્ઞાન દઈ તેમણે મુક્ત કર્યા છે. એ રીતે દુર્વાસાએ ઘણું અદ્ભુત ચરિત્ર કર્યું છે. તેનું શ્રવણ કરનાર તે ધન આપનાર, યશ વધારનાર, આયુષ્ય દેનાર તથા સર્વ ઈચ્છિત પદાર્થ આપનારું છે. જે માણસ દુર્વાસાનું આ ચરિત્ર ભક્તિ તથા હર્ષથી સાંભળે કે બીજાઓને સંભળાવે તે આલોકમાં તે પરલોકમાં સુખી થાય છે. આ જ રીતે શિવ મહાપુરાણનું ત્રીજું શત્રુદ્ર સંહિતામાં દુર્વાસાનું ચરિત્રનું વર્ણન નામનો 19મો અધ્યાય સમાપ્ત થાય છે. આના પછી 20મો અધ્યાય, જેમાં હનુમાનનું ચરિત્ર છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.